મારું નામ જીતેશ આર પરમાર, ગામ જીવાપર। આજ રોજ અમે જીવાપર તાલુકા પંચાયત સભ્ય શ્રી જયસુખભાઈ વીરજીભાઈ પરમારની આગેવાની નીચે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આવેલ છે। અમારે છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની સમસ્યા રહેલ છે। આ 15 દિવસથી પાણી ગામમાં પીવા માટે આવતું નથી, જેથી ગ્રામજનોને પીવાના પાણી તથા રોજિંદા પાણીના વપરાશ માટે ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડે છે અને સ્થાનિક લેવલે અનેક વાર રજૂઆત કરવા છતાં પાણી આપવામાં આવતું નથી। પુષ્કળ પ્રમાણમાં નર્મદાનું પાણી તથા સ્થાનિક હોજમાં પાણી રહેલ હોવા છતાં ઉનાળાની સિઝન ચાલુ થઈ અને અટાણામાંથી જ જો પાણીને ધાંધિયા કરવામાં આવે તો આ બહુ ખૂબ જ ગંભીર બાબત છે। તો તાત્કાલિક ધોરણે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરેલ છે અને આવેદન આપેલ છે કે તાત્કાલિક ધોરણે પીવાના પાણીની સમસ્યા તથા લાઇટની નિવારણ થાય એના માટે થઈને અમે આજ રોજ આવેદનપત્ર આપેલ છે। તાલુકા પંચાયત સદસ્ય શ્રી અમે પાણી અને લાઇટના ઘણા ટાઈમથી પ્રશ્ન હતા અને છેલ્લા 15 દિવસથી તો ગામમાં કાંઈ પાણી આવતું જ નથી, એટલે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। ટીડીઓ સાહેબે આશ્વાસન આપ્યું છે કે ના વહેલું કામ કરી આપશું। બાકી જો હવે આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગળમાં 10 દિવસ પછી હું ઉગ્ર આખું ગામજનો ગાયું છોકરા બધા અહીંયા